ડીસા એપીએમસી દ્વારા વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગનું સીલ કરાયું હતું. ભાડા કરારની મુદત પૂર્ણ થતાં બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલનું બિલ્ડિંગ સીલ મરાયું હતું. ડીસા એપીએમસી દ્વારા માલિકીના મકાનમાં ભાડે ચાલી રહેલા વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સને સીલ મારી દેવામાં આવ્યું હતું. બિલ્ડિંગ વર્ષ 2011 થી 2021 સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ માટે અપાયું હતું. કરાર પૂર્ણ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટને વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ જગ્યા ખાલી ન કરાતા અંતે એપીએમસી દ્વારા નિયમ મુજબ બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી ધરાઈ હતી. કોર્ટ કેસની લાંબી પ્રક્રિયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. બનાસ એજ્યુકેશન ટ્રસ્ટે પહેલા ડીસા કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો, પરંતુ બંને કોર્ટે ટ્રસ્ટનો દાવો ફગાવી દીધો હતો. કોર્ટમાંથી રાહત ન મળતા એપીએમસી એ 3 નોટિસ બાદ અંતિમ નોટિસ આપી સત્તાવાર રીતે બિલ્ડિંગ સીલ કરી દીધું હતું. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.